નમસ્કાર મિત્રો, આજે આપણે હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને પ્રસિદ્ધ મંત્રોમાંના એક ઓમ નમો ભગવતે વાસુદેવાય વિશે જાણીશું. આ મંત્રને દ્વાદશાક્ષરી મંત્ર પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં 12 અક્ષરો છે. આ મંત્ર ભગવાન શ્રી વિષ્ણુના વાસુદેવાય સ્વરૂપને સમર્પિત છે અને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનામાં પણ તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ચાલો સૌથી પહેલા મંત્ર બોલીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે જાણીએ કે આ મંત્રનો અર્થ શું થાય છે. ઓમ એટલે પરમ બ્રહ્મનું પ્રતીક. નમો, હું નમન કરું છું ભગવતે, સર્વ ગુણ સંપન્ન પરમાત્માને. વાસુદેવાય, સર્વવ્યાપક ભગવાન વાસુદેવ એટલે કે શ્રી કૃષ્ણ અને શ્રી વિષ્ણુને. આ મંત્રનો સંપૂર્ણ અર્થ થાય છે, હે સર્વવ્યાપક પરમાત્મા ભગવાન વાસુદેવ, હું આપને નમન કરું છું અને આપના શરણમાં આવું છું. હવે વાત કરીએ કે આ મંત્રનો જાપ કરવાથી શું લાભ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શ્રદ્ધા અને ભક્તિથી મંત્ર જાપ કરવાથી મનમાં શાંતિ અને એકાગ્રતા વધે છે. ભગવાન પ્રત્યે ભક્તિ વધુ દ્રઢ બને છે. જીવનમાં સકારાત્મક જળવાઈ રહેવા મદદ મળે છે. મુશ્કેલી સમયમાં માનસિક બળ અને ધૈર્ય મળે છે. નિયમિત જાપથી આધ્યાત્મિક પ્રગતિ તરફ પ્રેરણા મળે છે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે મંત્ર જાપને કોઈ ચમત્કારની ખાતરી તરીકે ન જોવો જોઈએ. શાસ્ત્રીય પરંપરા મુજબ તેનું મુખ્ય ફળ ભક્તિ, મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માનવામાં આવે છે. જો તમે આ મંત્રનો જાપ કરવા માંગતા હો તો સવાર અને સાંજ સ્નાન કર્યા પછી સ્વચ્છ સ્થળે બેસીને તુલસીની માળાથી આ એકાગ્રતાથી 108 વખત જાપ કરી શકો છો અને આનો 108 વાર જાપ આપણી યુટ્યુબ ચેનલમાં છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ સનાતન ધર્મ, વ્રત, તહેવાર, મંત્ર અને ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રીમદ નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.